હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રેજ કુક. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને નવી ચટણી ફ્રેન્ડ્સ, જે તમે આને આખું વરસ સુધી તમે સ્ટોર કરી શકો છો. અને આ ચટણી એટલી સરસ ટેસ્ટી બનશે કે તમે વાત જ પૂછોમાં. તો આ ચટણી છે ખાખરા, પરાઠા, બાળકોના લંચ બોક્સમાં, ઇવન શાક વગર પણ તમે ખાઈ શકશો. એટલી સરસ ટેસ્ટી આ ચટણી બનશે ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ ચટણી એકદમ ઇઝી છે અને સરળ બનાવવી છે. તો ચલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. રેસીપી થોડી પણ પસંદ આવે ફ્રેન્ડ્સ તો વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં છે ને રાજાપુરી કેરી લઈ લીધી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ કેરી તમે લઈ શકો છો. તોતા કેરી છે, કેસર કેરી છે. તો અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે અને એને આપણે એકદમ સરસ રીતે મેં ધોઈ લીધી છે. હવે એને છાલ ઉતારી નાના નાના પીસીસ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આ રીતના મેં મીડિયમ પીસીસ કરી લીધા છે. હવે આપણે એક મિક્સી જાર લઈ લઈશું અને એમાં આપણે એડ કરી દઈશું પીસીસ. હવે આપણે આમાં બીજી સામગ્રી એડ કરવાની છે, જેમાં આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું, નાની 1 ચમચી. પાંચ ચમચી હળદર. આમાં હું 1 કપ ખાંડ એડ કરું છું, કારણ કે આ જે રાજાપુરી કેરી છે ને ખટાશમાં વધારે હોય છે. તમે કેસર કેરી છે કે તોતા કેરી છે એ તમે લ્યો તો એ રીતના તમારે ખાંડ લેવાની છે. તો 1 કપ આમાં અને 1 કપ જે બીજું જે મિશ્રણ હું ક્રશ કરી એમાં એડ કરીશ. સરસ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું. પાણી આપણે આમાં બિલકુલ એડ કરવાની જરૂર નહીં પડે. પાણી વગર જ આપણે એને બ્લેન્ડ કરવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતનું એનું પ્યુરી આપણે બનાવી લેવાની છે. અને જે પેનમાં તમારે બનાવવાનું હોય છે એ પેનમાં જ આપણે એડ કરી દઈશું. રીતે જ બીજા પીસીસ એડ કરી દઈશું. આમાં પણ બીજું કોઈ મસાલો આપણે એડ નથી કરવાનો, કારણ કે મસાલો જે પેલી વખત આપણે બ્લેન્ડ કરેલો એમાં એડ કરી દીધો છે. આમાં ખાલી આપણે ખાંડ જ એડ કરશું. જો તમે મોટો બાઉલ યુઝ કરતા હોય તો બધું એકસાથે પણ તમે લોકો પીસી શકો છો. તો ફરી આને બ્લેન્ડ કરી લઈશ. હવે ગેસ ઓન કરીને આપણે આ મિશ્રણને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. અને આપણે એમાં ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેશું. હવે કન્ટિન્યુઅસ એને આપણે ચલાવતા રહીશું. અને ગેસની ફ્લેમ છે હાઈ જ રાખવાની છે, મીડિયમ કરવાની કોઈ જરૂર નથી. અને આમાં આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી. અને આ ચટણી છે ને ફ્રેન્ડ્સ એટલી સરસ ટેસ્ટી બનશે કે તમે વાત પૂછોમાં. તમને ખાખરા છે, પરાઠા છે, આલુ પરાઠા છે કે થેપલા છે, અને જે આપણે તમે ભેળ બનાવો એમાં પણ તમે એડ કરી શકો છો. એટલી સરસ ટેસ્ટી બને છે અને તમે શાકની પણ તમારે જરૂર નહીં પડે. આવી રીતના બબલ્સ આવવા લાગે ને એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની. એટલી થઈ જાય પછી હું તમને બતાવું કેવી રીતના એની ચેક કરવી. આ રીતના એક ડ્રોપ પાડી લેશું. થોડું આપણે એને રો ટેમ્પરેચર પર આવવા દેશું. ત્યાં સુધી પણ આપણે આ ચટણીને કન્ટિન્યુઅસ હલાવતા રહેશું. અને પેન છે ને હંમેશા થીક લેવાની છે. તો જો આ રીતના છે ને તમને ચીકાશ પડતી લાગે, આ રીતના જો તાર થઈને છે ને તૂટી જાય છે જો છે. અને ચીકાશ પડતી તમને લાગશે ફ્રેન્ડ્સ. એ રીતના લાગે પછી તમારે એમાં ચટણી એડ કરી દેવાની છે. તો અહીંયા હું 1 ચમચી લાલ કાશ્મીરી મરચું લઉં છું, 1 થી 1.5 ચમચી. અને ફરી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું.
ચટણી એડ કરી છે એટલે ફરી આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું કે જેથી એની કચાશ હોય છે એ દૂર થઈ જાય. વધારે તમારે આને કૂક કરવાની પણ જરૂર નથી, ખાલી ચીકાશ પડતું લાગે એટલે, કારણ કે આપણે આમાં પાણી એડ કરેલું નથી. ફ્રેન્ડ્સ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચટણી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. ગેસ ઓફ કરીને અને રો ટેમ્પરેચર પર આપણે એને આવવા દેશું એટલે હજુ થોડી ઠીક થઈ જશે. જો અત્યારે આ રીતની થિકનેસ છે એની. એકદમ સરસ રો ટેમ્પરેચર પર આવી ગયું છે અને થીક પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો એકદમ સરસ થીક થઈ ગયું છે. હવે એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી લેશું. તે કાચની બરણી હોય એકદમ સરસ ચોખ્ખી, એમાં ભરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણી એકદમ સરસ ટેસ્ટી જે બાળકોના લંચ બોક્સમાં ખાખરા, પરાઠા, આલુ પરોઠા અને જે નોર્મલ તમે શાક વગર પણ ખાઈ શકો એટલી સરસ ટેસ્ટી આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો અને બહુ જ સરસ લાગશે. ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ચટણીને અને તમે બારે પણ. અને ફ્રેન્ડ્સ, તમે આને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો, એવી ને એવી આ ચટણી રહેશે. તો આજની આ ચટણી તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને તમારો ફીડબેક છે મારી સાથે શેર કરજો. ફ્રેન્ડ્સ, તો ચલો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.